મહેસાણામાં અમે જે યુનિટ ઊભું કરી રહ્યા છીએ, હવે 2-2.5 મહિનામાં પૂરું થવામાં છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ મારા પ્રવાસ દરમિયાન જેમને જવાબદારી સોંપે, જ્યાં જ્યાં કેવો વેપાર થઈ શકે, ભારતમાંથી શું નિકાસ થઈ શકે, એની ચર્ચાઓ, એની વ્યવસ્થાઓ અમે એડવાન્સમાં કરી છે અને એનું યુનિટ મહેસાણામાં ઊભું થઈ રહ્યું છે. આવતા દિવસોમાં દેશમાં રાજ્ય કક્ષાની સહકારી સંસ્થા દ્વારા પહેલું ગુજરાતમાંથી એવડું મોટું યુનિટ થઈ રહ્યું છે, જે ભારતમાં કૃષિ જણસ ડોલરના ભાવે ખેડૂતોને મળે એ દિશામાં જે કામ કરવાનું છે એ મહેસાણા ખાતેથી શરૂ કરી રહ્યા છે. અને આવતા દિવસોમાં દરેક જિલ્લામાં જે જણસ, જે માન્ય પ્રધાનમંત્રીએ ઓડી 1 ડિસ્ટ્રિક્ટ 1 ક્રોપની વાત કરી છે, એ પ્રમાણે ત્યાં મૂલ્યવર્ધક યુનિટ બનાવીને ખેડૂતોને વધુમાં વધુ આવક થાય એ દિશાનું આયોજન કર્યું છે. ગુજરાતમાં 250 જેટલા વિવિધ મોલો બનવાની શરૂઆત થઈ ગઈ છે. એનું માર્કેટિંગ પણ ખેડૂતો દ્વારા, ખેડૂતની સંસ્થા દ્વારા થાય એ દિશાની કામગીરીનો આરંભ થઈ ચૂક્યો છે. એટલે સહકારથી સમૃદ્ધિનું નારો જે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે અને અમિતભાઈ શાહ એને જમીન ઉપર ઉતારવાના જે પ્રયાસો કરે છે, એમાં ગુસ્કો મસોલ દેશમાં સૌથી અગ્રતા ક્રમે આ કામગીરી કરીને આજના ગુજરાતના ખેડૂતોને સહકારથી સમૃદ્ધિની દિશામાં લઈ જવાના સતત પ્રયાસો કરીને સફળતા મેળવે છે. એ વિશ્વાસ સાથે આપ સૌને સહકારી ક્ષેત્રમાં સહયોગ આપવા બદલ આભાર માનું છું.